હજારો ને હજારો મણ અહીંયા શાકભાજી એકઠું કરી દેવામાં આવ્યું છે. આ કોબી છે, લીંબુ છે, દૂધી છે, રીંગણા છે, ટમેટા છે, બટેટા છે અને આ બધું તમે જોઈ શકો છો. અત્યારે તમને જોતા એમ લાગશે કે તમે કઈ માર્કેટ યાર્ડમાં હરાજીમાં આવી ગયા છો, પણ એવું કંઈ છે નહીં. આ છે અષાઢી બીજ નિમિત્તે પરબધામનું જે મહારસોડું અને જે આજે તમે શકો છો, આના ઉપરથી તમે અંદાજો લગાવી શકશો કે કેટલા ભાવિ ભક્તો માટે અહીંયા રસોઈ બનતી છે. તમે જોવો તો અત્યારે બધી બહેનો અત્યારે અહીં સેવામાં છે. એટલે ઓલી બાજુ તમે જોવો તો બટેકાનો એટલો સ્ટોક છે, આ બાજુ ટમેટાનો તમે જોવો તો એટલો સ્ટોક છે. અને અહીંયા તમે રીંગણા તમે જોઈ શકો છો તો 2 થી 3 પ્રકારના અહીંયા રીંગણા અલગ અલગ એ પણ અહીંયા સ્ટોક કરી દેવામાં આવ્યો છે પૂરતો. આ બાજુ તમે જોવો છો જે હરાજી માર્કેટ યાર્ડમાં થતી હોય ને ત્યાં પણ કદાચ એટલી શાકભાજી નહીં હોય એટલું અહીંયા શાકભાજી અત્યારે પરબધામમાં આવી ગયું છે. અને આ બાજુ તો બહેનો પણ સરસ મજાનો સત્સંગ કરતા કરતા સેવા કરતા જાય છે અને સત્સંગ કરતા જાય છે. બહેનો છે આ છે ને સુરતનું મંડળ આવ્યું છે. સ્પેશિયલ સુરતથી અહીંયા મંડળ આવ્યું છે સેવા કરવા માટે. અને જોઈ લો તમે એનો ઉત્સાહ જુઓ. સેવાની સાથે સાથે છે ને સત્સંગ પણ કરી રહ્યા છે. આ બાજુ તમે જોઈશો ને તો રીંગણાનું અહીંયા કટિંગ કરી રાખ્યું છે. અને આ બાજુ જોઈ શકો તમે. હા હા જોઈ લો આપણે સરસ મજાનું ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે. હજારો મણ રીંગણા અત્યારે અહીંયા આ પણ અલગ અલગ વેરાયટીના રીંગણા છે. આ રીંગણા અલગ છે, ઓલી સાઈડ રીંગણા અલગ છે. તમે જુઓ ને તો લાખોની સંખ્યામાં અત્યારે અહીંયા પબ્લિક આવવાનું છે, તેના માટે રસોઈ બની રહી છે. કાંઈ ન ઘટે હો. રીંગણા બટાકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. 10,000 માણસ બન્યું છે. 10,000 એક તપેલાની અંદર. આમાં કેટલા તપેલા આજે બનાવવામાં આવ્યા છે? 8 થી 9 તપેલા બનશે. બપોર કેળાના અલગ, બપોર સુધીના 10 તપેલા તવો કમ્પ્લીટ ચેક આવી ગયો છે. અને હવે છે ને પ્રસાદ અહીંયા ચોકીમાં નાખવાની છે. કઈ રીતે ભાઈ છે આખું જે તપેલું લું ને એ ઊંધું જ થઈ જાય ઓટોમેટિક મશીન પાવડે કાઢી લેવામાં આવતો હોય છે. તો આ રીતે કંઈક પરબધામની અંદર છે ને જે મહાપ્રસાદ બનતો હોય છે આધુનિક ટેકનોલોજીથી એ કંઈક આ રીતે બને છે. સીધો પાવડાનો યુઝ કરવો પડે છે. એટલે આપણે વિચારી શકીએ કે અંદાજે કેટલા આ એક ટોપમાં 2000 લોકોનો પ્રસાદ અહીંયા અંદાજે બની રહ્યો છે. બનતી રસોઈ તો હાલ અત્યારે આપણે જે લોકોની રસોઈ છે એક સાથે આ મશીન દ્વારા આધુનિક ટેકનોલોજી મશીન દ્વારા જે છે એ રસોઈ કમ્પ્લીટ થતી હોય છે. હજારો લોકોની દાળ છે ને એ ખાલી કરવા માટે જો આ ટોપની અંદર છે ને મોટર મૂકવામાં આવશે. અને મોટરથી પાઇપની લીંડીથી છે ને આ દાળ બહાર કાઢવામાં આવશે. આ દાળ જે પાકીને કમ્પ્લીટ દાળ બની ગઈ છે, પણ દાળને છે ને બહાર કાઢવા માટે છે ને અહીંયા મોટરનો ઉપયોગ કરવામાં આવશે. મોટરથી દંડી નાખી અને દાળ બહાર કાઢવાની છે. મતલબમાં તમે એના ઉપરથી તમે અંદાજો લગાવી શકશો કે આ કેટલા લોકોની રસોઈ બનતી છે અને કેટલી માત્રામાં દાળ હશે. અત્યારે મોટર છે ને મોટરને ફિટિંગ કરી રહ્યા છે. તેને થોડાક સમય પછી છે ને આ ટોપની અંદર ઉતારવામાં આવશે અને મોટર દ્વારા દાળ બહાર કાઢવામાં આવશે.
શૂટ કર્યું ને ભાઈ જે પ્રસાદી લેવાની બાકી છે જે દર્શન કરવાની જગ્યા છે દર્શનમાં ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો ને મોટર માંડી છે હો ભાઈ દાળ બહાર કાઢવા માટે અત્યારે તો મોટર મૂકી છે અને અહીંયા તમે જોઈ શકો છો સામે જે ટીપણા ભરાય છે ને જે દાળના અહીંયા મોટરથી અત્યારે ભરવામાં આવશે તમે જોઈ શકો છો ભાઈ અત્યારે ટ્રેક્ટરમાં જે ટીપણા મૂક્યા છે તેમાં અત્યારે છે ને દાળ ભરાય છે અને એ દાળ પણ જો તમે આગળના ટોપમાં જે મોટર મૂકવામાં આવી છે ને એનાથી અત્યારે અહીંયા દાળ આ જગ્યાએ ટ્રેક્ટરમાં પૂગે છે આ શું ખોટો મારો નહીં હાલે આ નહીં હાલે ગરમા ગરમ રવો છે પ્રસાદ છે અત્યારે અહીંયા ઠારવામાં આવે છે અને આ બાજુ તમે જુઓ તો ગરમા ગરમ પ્રસાદ બની રહ્યો છે રીંગણા બટેકાનો શાકનો ટોપ તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાનું અહીંયા રીંગણા બટેકાનું શાક બની રહ્યું છે આ બાજુ તમે જુઓ તો અહીંયા બટેકા સુધારીને કમ્પ્લીટ કરેલા છે ને આ બાજુ જુઓ ટ્રેક્ટરની લારીથી શાક અહીંયા લઈ જવામાં આવે છે